વધ્યા અને આવતીકાલે જે પરિણામ આવવાના છે એના પર નજર કરી લઈએ તો ડૉક્ટર રેડ્ડીઝના પરિણામ આપણને આવતા જોવા મળશે. Q4ના નંબર્સ અને અનુમાનો શું કહી રહ્યા છે તેની વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો ડૉક્ટર રેડ્ડીઝના નંબર્સ કેવા આવી શકે? જી ગુડ આફ્ટરનૂન. તો ડૉક્ટર રેડ્ડીઝના Q4ના અનુમાન પર નજર કરીએ. યર ઓન યર બેસિસ પર જોઈએ તો આવકમાં 7%નો અહીંયા આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે. 8,528 કરોડની સામે 7,988 કરોડ. પેટની વાત કરીએ તો અહીંયા 52%નો ઘટાડો શક્ય છે. 1,593 કરોડની સામે 1,051 કરોડ પર રહેતા જોવા મળી શકે છે પેટ. એબિટાની વાત કરીએ તો અહીંયા 35%નો ઘટાડો આવતો જોવા મળી શકે છે. 2,075 કરોડની સામે 1,535 કરોડ. માર્જિન્સની વાત કરીએ તો અહીંયા પણ એક ઘટાડો શક્ય છે. 24%ની સામે 19% યર ઓન યર બેસિસ પર. રેવલિમેટ પેટન્ટ એક્સપાયર થવાથી પરિણામ પર આની અસર આવતી જોવા મળી શકે છે. નવા પ્રોડક્ટ્સને મંજૂરી નહીં મળવાથી તેમજ કિંમતો ઘટવાથી પણ અહીંયા અસર આવતી આપણને જોવા મળી શકે છે. ત્રિમાસિક આધાર પર આવક 28% ઘટવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે અને Q4માં ઘરેલું સેલ્સમાં જે ગ્રોથ છે તે 16% પર રહેવાની અપેક્ષા છે. સારા વોલ્યુમમાં રશિયાથી વાત કરીએ તો 26% ગ્રોથનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે અને EU એટલે યુરોપિયન યુનિયનમાં 8% ગ્રોથ સંભવ છે. કેનેડા માર્કેટની વાત કરીએ તો અહીંયા સેમાગ્લુટાઇડની મંજૂરી પર નજર રાખવાની રહેશે. તો આ રીતે ઓવરઓલ એક કહી શકાય નેગેટિવ નંબર્સ એક અનુમાન પ્રમાણે આવતા આપણને જોવા મળી રહ્યા છે ડૉક્ટર રેડ્ડીઝ માટે. તો થોડાક નબળા નંબર્સ અહીંયાથી રહેતા જોવા મળી શકે છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. અને નબળા નંબર્સનું અનુમાન અને સ્ટોકમાં જુઓ 1%ની આસપાસની વેચવાલી આપણને ડૉક્ટર રેડ્ડીઝ બતાવી રહ્યું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે અહીંયાથી નંબર્સ આવે છે એના પર ફોકસ રહેશે. પણ આ સ્પેસમાંથી એક કાઉન્ટર